શેઠનું ધ્યાન નથી, ત્યાં કલર લગાવીને કપડાં ખરાબ કરી નાખું. શેઠ, કપડાં રેડી છે. હા તો એને પેક કરી દે. મલિક સાહેબના કપડાં છે, એને કઈ થવું ના જોઈએ. પેક કરી દઉં છું, હવે મજા આવશે. શેઠ, હું કપડાં આપીને આવું છું. બોલ ભાઈ, આ લ્યો મલિક સાહેબના કપડાં એકદમ જક્કાસ કરીને લાવ્યો છું. હા જા, મારા કપડાં આવી ગયા. હું કપડાં બદલાવીને આવું છું, તું ગાડી કાઢ જા. મારા કપડામાં લાલ રંગ. આ લોકો મારી સાથે મજા કરી રહ્યા છે. હમણાં એની ખેર નથી. આ મારા કપડાં તો જો પાર્ટીમાં જવાનું હતું, ખરાબ કરી નાખ્યા. એ કપડાં મેં ખરાબ કર્યા છે. શું કામ? તે દિવસે શું થયું તું યાદ છે? તારો શેઠ ક્યાં ગયો છે? શેઠ બહાર ગયા છે. તમારા કપડાં રેડી મેં કરી નાખ્યા. તને શું આવડે? તે મારા કપડાં ખરાબ કરી નાખ્યા. લ્યો શેઠ, તમારા કપડાં પેક થઈ ગયા. શેઠ, કપડાના પૈસા? શેના પૈસા? એક તો તે મારા કપડાં ખરાબ કરી નાખ્યા અને પાછો પૈસા માંગે છે. મેં એમાં કેટલી મહેનત કરી છે, પૈસા તો આપો. કા ભાઈ, કોઈ આવ્યું હતું કે? મલિક સાહેબ આવ્યા હતા, પૈસા આપ્યા વગર જતા રહ્યા. એ બધું તારે જોવાનું, હું તારા પગારમાંથી કાપી લઈશ. અમે કેટલી મહેનત કરીએ છીએ અને તમે પૈસા આપ્યા વગર જતા રહ્યો. તમને સબક શીખવાડવા માટે આ કલર કર્યો હતો.